આજે તો બંને બુટલેગર લઈને આવી ગયા મને ઘરે લેવા માટે ને પછી એવું તો શું થયું કે બુટલેગર નું ટેલ લાઇટ હોલ્ડર ગ્રાઇન્ડર મશીન થી કાપવા પડ્યું. ચલો વિડીયોમાં આગળ બતાવું. आइए देखते हैं मजा आएगा. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારા મારા આજના નવા અમની વ્લોગમાં. આજે તો સવારમાં નહીં ધોઈને થઈ ગયા રેડી ને પછી લઈ લીધી રામપ્યારી ને પછી નીકળી ગયા દુકાને જવા માટે ને દુકાનેથી આવીને લઈ લીધું ઘરના માટેનું સામાન. પછી સામાન લઈને મેં નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ત્યાર પછી રામપ્યારી પર એક બે ની ને ચાર જણ બેસીને અમે લોકો નીકળી ગયા પાણી ખડક જવા માટે. પછી પાણી ખડક થી બુટલેગર પર બેસીને અમે 3 નીકળી ગયા આઈટીઆઈ માં જવા માટે. પછી બપોરે પાછા આઈટીઆઈ માંથી છૂટીને અમે લોકો નીકળી ગયેલા પાછા પાણી ખડક જવા માટે. પછી પાણી ખડક થી રામપ્યારી લઈને અમે 3 નીકળી ગયેલા તો ડાયરેક્ટ ઘરે જવા માટે. પછી સાંજે 4 વાગે કાકાના છોકરા ને રાહુલ બંને આવી ગયેલા તો બુલેટ લઈને મને ઘરે લેવા માટે. એટલે પછી અમે લોકો નીકળી ગયા પણન જવા માટે. પછી કાકાના છોકરા નીકળી ગયા વેલ્ડિંગ વાળા જવા માટે ને અમે લોકો નીકળી ગયા તો ડાયરેક્ટ પાણી ખડક જવા માટે. પછી પાણી ખડક થી કામ પતાવીને અમે લોકો નીકળી ગયા પાછા પણન જવા માટે. અહીંયા આવીને જોયું તો બુટલેગર ના ટેલ લાઇટ હોલ્ડર ની પટ્ટીને કાપવા પડતું છે કારણ કે નંબર પ્લેટ ને બરાબર બેસાડવાની છે. એટલે પછી પટ્ટીને સરખી રીતે ફિક્સ કરીને વેલ્ડિંગ કરી દીધી. ત્યાર પછી કામ પતી ગયું એટલે અમે લોકો નીકળી ગયેલા તો ઘરે જવા માટે. ને ચાલો મળીએ હવે આપણે પણ એક નવા બ્લોગમાં. થેન્ક યુ.